સ્પર્મ ફ્રીઝિંગ, એગ ફ્રીઝિંગ અને એમ્બ્રિયો ફ્રીઝિંગ કોને અને ક્યારે કરાવવું જોઈએ? સ્પર્મ ફ્રીઝિંગ તો કોઈ પણ કારણોસર કીમોથેરાપી લેવાની થાય, પેલ્વિક રેડિયેશન લેવાનું થાય કે કોઈ ટેસ્ટિક્યુલર સર્જરી કરવાની થાય તો એની પહેલાં સ્પર્મ ફ્રીઝ કરાવી દેવા જોઈએ. બહુ જ લો કાઉન્ટ હોય તો પ્રોફાઇલેક્ટિકલી સ્પર્મ ફ્રીઝ કરાવી દેવા જોઈએ. એગ ફ્રીઝિંગ તો કેરિયર ઓરિએન્ટેડ યંગ ગર્લ હોય જેને મેરેજ બહુ લેટ કરવા હોય તો તે 25 to 35 યર્સની એજમાં એના એગ ફ્રીઝિંગ કરાવી શકે છે અને એ બાયોલોજિકલી એના જ એગ્સથી એનું ચાઇલ્ડ ફ્યુચરમાં થઈ શકે છે. કોઈ પણ કારણોસર કીમોથેરાપી લેવાની થાય કે પેલ્વિક રેડિયેશન લેવાનું થાય તો એગ ફ્રીઝિંગ કરાવી દેવા અનિવાર્ય હોય છે. એમ્બ્રિયો ફ્રીઝિંગ કોઈ પણ કપલને મેરેજ વહેલા થઈ ગયા હોય પણ કેરિયર સેટ કરીને પછી ચાઇલ્ડ કરવું હોય કે ભાઈ 35 એજ પછી અમારે ચાઇલ્ડ કરવું છે તો તે જ્યારે મેરેજ પછી પોતાના એમ્બ્રિયો ફ્રીઝ કરાવી શકે છે અને જ્યારે પણ એને ચાઇલ્ડની જરૂર હોય તો પહેલાં નેચરલ પ્રયાસ કરે અને ના રહે ચાઇલ્ડ તો જેના એના ફ્રીઝ એમ્બ્રિયો હોય એનાથી જ એને એનું બાયોલોજિકલ ચાઇલ્ડ મળી શકે છે. બીજું કે કોઈ પણ કપલને એક સંતાન હોય, બીજું ચાઇલ્ડ કરવાનો પ્લાન ના હોય અને સ્ટ્રેસ રહેતો હોય કે ભાઈ ફ્યુચરમાં કદાચ બીજી પ્રેગ્નન્સી રાખવી પડે તો એ લોકો એના એમ્બ્રિયો ફ્રીઝ કરાવી શકે અને ફ્યુચરમાં કદાચ જરૂર પડે તો એનું બાયોલોજિકલ ચાઇલ્ડ થઈ શકે છે.